નમસ્કાર મિત્રો, ધર્મલોક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો માટે છે। જીવનમાં દરેક દિવસ એક સરખો હોતો નથી, અને કદાચ દરેક દિવસ સારો પણ ન હોય, પરંતુ દરેક દિવસમાં કંઈક ને કંઈક તો સારું ચોક્કસ છુપાયેલું હોય છે। જે વ્યક્તિ આ નાની એવી સારી બાબતને શોધી લે છે, તે જીવનમાં ક્યારેય નિરાશ થતી નથી અને તેના હાથ ક્યારેય ખાલી રહેતા નથી। મે 2026નો આ મહિનો તમારી માટે કેવો રહેશે અને ગ્રહોની ચાલ તમારા જીવનમાં કેવા પરિવર્તનો લાવશે, તેની આપણે ખૂબ જ વિગતવાર અને વાસ્તવિકતાના આધારે વાત કરીશું। આ માર્ગદર્શન તમારી જન્મ રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે, એટલે તેને તે જ દૃષ્ટિકોણથી સમજવા વિનંતી છે। વૃશ્ચિક રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ મહિને તમારે થોડું સજાગ રહેવાની જરૂર છે। તમારી રાશિના સ્વામી મંગળ ગ્રહ પંચમ ભાવમાં છે, પરંતુ તે આગળ જતા ઋણ અને રોગના સ્થાનમાં પ્રવેશ કરશે। જો કે તે પોતાની જ રાશિમાં ભ્રમણ કરશે, છતાં તમારે તમારા શરીર પ્રત્યે બેદરકાર રહેવું પરવડે તેમ નથી। ખાસ કરીને આ સમયગાળા દરમિયાન શરીરમાં ચરબીનું પ્રમાણ વધવું અથવા મેદસ્વીતા જેવી સમસ્યાઓ સામે આવી શકે છે। ગુરુ ગ્રહની સ્થિતિ જોતા એવું લાગે છે કે તમારા સ્વાદ પર તમારો કાબૂ થોડો ઓછો થઈ શકે છે। જ્યારે આપણે જીભના ચટાકા પાછળ પડીએ છીએ, ત્યારે તેની સીધી અસર આપણા પાચનતંત્ર અને લીવર પર પડે છે। પેટમાં ગેસ થવો, અપચો કે બ્લોટિંગ જેવી નાની નાની સમસ્યાઓ જો અત્યારે અવગણવામાં આવશે, તો તે ભવિષ્યમાં મોટી તકલીફનું રૂપ લઈ શકે છે। વાસ્તવિકતા એ છે કે આપણું સ્વાસ્થ્ય આપણા ખોરાક અને જીવનશૈલી પર ટકેલું છે। આ મહિને તમારે બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ। ત્વચાને લગતી નાની એલર્જી કે ઇન્ફેક્શન પણ થઈ શકે છે, તેથી સ્વચ્છતાનો વિશેષ ખ્યાલ રાખવો જરૂરી છે। તમારા આહારમાં શિસ્ત લાવવી એ જ આ મહિનાનો સૌથી મોટો પડકાર અને ઉકેલ છે। શિક્ષણ અને વિદ્યાર્થીઓની વાત કરીએ તો પંચમ ભાવમાં શનિ અને મંગળની યુતિ છે। આ સ્થિતિ બતાવે છે કે તમારે તમારી મહેનતમાં વધારો કરવો પડશે। જો તમે આઈટી, ટેકનિકલ ક્ષેત્ર, એન્જિનિયરિંગ અથવા સંરક્ષણ દળમાં જોડાવા માટે તૈયારી કરી રહ્યા છો, તો આ સમય તમારી માટે અનુકૂળ છે। ઘણીવાર આપણને એવું લાગે છે કે આપણે મહેનત તો ખૂબ કરીએ છીએ, પણ પરિણામ કેમ ધીમું મળે છે, પરંતુ તમારે યાદ રાખવું જોઈએ કે શનિદેવ જ્યારે પંચમ ભાવમાં હોય ત્યારે તે પરિણામ ધીમે આપે છે, પણ ચોક્કસ આપે છે। જો તમે તમારા અભ્યાસ માટે શહેર બદલવાનું કે વિદેશ જવાનું વિચારી રહ્યા હોવ, તો તે દિશામાં મજબૂત યોગ બની રહ્યા છે। હિંમત હાર્યા વગર અને અભ્યાસ છોડ્યા વગર સતત મહેનત કરતા રહેશો તો સફળતા તમારા કદમ ચૂમશે। પરિણામની ઉતાવળ કરવા કરતાં પ્રક્રિયા પર ધ્યાન આપવું અત્યારે વધુ હિતાવહ છે। પ્રેમ સંબંધોમાં આ મહિને મિશ્ર પ્રતિસાદ જોવા મળી શકે છે। રાશિ સ્વામી પોતે પંચમ ભાવમાં હોવાથી તમારું મન અને હૃદય સંપૂર્ણપણે તમારા સાથી તરફ ખેંચાયેલું રહેશે। તમે તમારા સંબંધોને લઈને ખૂબ જ ગંભીર હશો, પરંતુ સાથે બેઠેલા શનિ મહારાજ ક્યારેક ગેરસમજ ઊભી કરી શકે છે। વગર કારણના વિવાદ કે નાની નાની વાતોમાં અણબનાવ થવાની શક્યતા છે। સાચો પ્રેમ એ છે જે લડાઈ પછી પણ એકબીજાનો સાથ ન છોડે। તમારે આ સમયે તમારી વાણી પર સંયમ રાખવો પડશે અને સાથીદારની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરવો પડશે। ઘણીવાર મૌન રહેવું એ દલીલો કરવા કરતાં વધુ સારું સાબિત થાય છે। જો તમે શાંતિ રાખશો તો આ સમયગાળો પણ પસાર થઈ જશે અને તમારા સંબંધો વધુ મજબૂત બનીને બહાર આવશે। વૈવાહિક જીવનની વાત કરીએ તો શુક્રની સ્થિતિ શરૂઆતમાં ખૂબ જ સાનુકૂળ છે, જે તમારા જીવનમાં મધુરતા લાવશે। 14 મે સુધીનો સમય તમારા લગ્ન જીવન માટે સુવર્ણકાળ સમાન છે। એકબીજા સાથે ક્વોલિટી સમય પસાર કરવાની તક મળશે અને પરસ્પર સમજણ વધશે। જો કે 14 મે પછી જ્યારે શુક્ર અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે, ત્યારે જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ શકે છે। ખાસ કરીને તમારા જીવનસાથીને ખાંડ અથવા મીઠાઈનું પ્રમાણ ઓછું રાખવાની સલાહ આપજો। આ સમયગાળામાં નાની ગેરસમજ પણ મોટું સ્વરૂપ લઈ શકે છે, માટે પારદર્શક સંવાદ જાળવી રાખવો, એકબીજા પર ભરોસો રાખવો અને મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહેવું એ જ સુખી લગ્ન જીવનની ચાવી છે। કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રમાં આ મહિનો તમારી માટે વિજયી સાબિત થઈ શકે છે।
દશમેશ સૂર્ય છઠ્ઠા ભાવમાં ઉચ્ચનો થઈને બેઠો છે, જેનો અર્થ એ છે કે તમારા શત્રુઓ અને સ્પર્ધકો આપોઆપ પરાજિત થશે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છો અથવા વ્યવસાયમાં કોઈ મોટા ટેન્ડર માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો તેમાં સફળતા મળવાના પૂરેપૂરા સંકેતો છે. તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે. તમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા હશો તો તમારી બુદ્ધિ અને સાહસથી તમે તેમાંથી બહાર નીકળી શકશો. વેપારીઓ માટે 15 મે પછીનો સમય વધુ લાભદાયી જણાય છે. વ્યવસાયમાં નવા રોકાણો કે નવા આયોજનો કરવા માટે આ ઉત્તમ સમય છે. તમારી આવકમાં વધારો થવાના યોગ છે અને વેપારમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે. ભાગ્યની વાત કરીએ તો અત્યારે ભાગ્ય થોડું ધીમું કામ કરી રહ્યું છે, પણ જૂન મહિનાની શરૂઆતથી તમારું નસીબ જોર કરશે. અત્યારે તમારે ભાગ્યના ભરોસે બેસી રહેવાને બદલે કર્મ પર વધુ ભાર મૂકવાની જરૂર છે. આ મહિનાને વધુ સારો બનાવવા માટે તમારે કેટલાક સરળ પણ અસરકારક ઉપાયો કરવા જોઈએ. અભ્યાસ અને પ્રેમ સંબંધોમાં આવતી અડચણો દૂર કરવા માટે ગુરુના બીજ મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયી રહેશે. ઓમ ગ્રા ગ્રી ગ્રૌ સ ગુર્વે નમ. આ મંત્રની દરરોજ એક માળા કરવાથી માનસિક શાંતિ મળશે અને નિર્ણય શક્તિ વધશે. આ સિવાય ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ સાંભળવો અથવા કરવો એ પણ તમારા જીવનમાં હકારાત્મકતા લાવશે. તમારી રાશિના સ્વામી મંગળ હોવાથી હનુમાન ચાલીસાનો પાઠ તો તમારે નિયમિત કરવો જ જોઈએ, જેનાથી તમારામાં આત્મવિશ્વાસ અને સાહસ જળવાઈ રહેશે. સવારે ઉગતા સૂર્યને તાંબાના લોટાથી જળ ચડાવવું એ તમારા આત્મબળમાં વધારો કરશે અને સામાજિક પ્રતિષ્ઠા અપાવશે. મિત્રો, આ હતું વૃશ્ચિક રાશિના જાતકો માટે મે 2026નું સંપૂર્ણ અને વાસ્તવિક માર્ગદર્શન. યાદ રાખજો કે ગ્રહો આપણને દિશા બતાવે છે, પણ આપણું ભવિષ્ય આપણા કર્મોથી ઘડાય છે. જો તમે સકારાત્મક વિચારસરણી સાથે મહેનત કરશો તો ચોક્કસપણે આ મહિનો તમારા જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવશે. પોતાની જાત પર વિશ્વાસ રાખજો અને ધર્મ તેમજ નીતિના માર્ગે ચાલતા રહેજો. આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો તેમજ પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો સમય શુભ રહે અને આપના તમામ સપનાઓ સાકાર થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો ધર્મલોક. હર હર મહાદેવ.